નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે 32મા શ્લોકમાં જોયું કે અર્જુન સંબંધોના મોહમાં આવીને વિજય અને સુખની નિરર્થકતા પર સવાલ ઉઠાવે છે। તેને લાગે છે કે જો સ્વજનો જ નહીં હોય તો રાજ્ય અને ભોગવિલાસનો કોઈ અર્થ નથી। આજે આપણે જોઈશું અધ્યાય 1 શ્લોક 33, જેમાં અર્જુન તે પ્રિયજનોની યાદી આપે છે જેના માટે તે રાજ્યની ઈચ્છા રાખતો હતો। 1 સંપૂર્ણ સંસ્કૃત શ્લોક। આચાર્યાઃ પિતરઃ પુત્રાસ્તથૈવ ચ પિતામહાઃ માતુલાઃ શ્વશુરાઃ પૌત્રાઃ શ્યાલાઃ સંબંધિનસ્તથા 33। 2 સરળ ગુજરાતી અર્થ। અર્જુને કહ્યું, હે કૃષ્ણ, આ યુદ્ધભૂમિમાં અમારા આચાર્યો, ગુરુઓ, પિતાઓ, પુત્રો, દાદાઓ, પિતામહો, મામાઓ, સસરાઓ, પૌત્રો, સાળાઓ તથા અન્ય સંબંધીઓ ઊભા છે। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1 અર્જુન કોની ગણતરી કરાવી રહ્યો છે? જવાબ, રણભૂમિમાં ઊભેલા પોતાના સ્વજનો અને ગુરુઓની। 2 આચાર્યાઃ શબ્દ કોના માટે વપરાયો છે? જવાબ, દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય જેવા મહાન ગુરુઓ માટે। 3 અર્જુને કયા વડીલોનો ઉલ્લેખ કર્યો? જવાબ, પિતા સમાન વડીલો અને પિતામહ, ભીષ્મ પિતામહ। 4 માતુલાહનો ગુજરાતી અર્થ શું થાય? જવાબ, મામાઓ, જેમ કે શલ્યરાજ। 5 શ્વશુરાઃ એટલે કોણ? જવાબ, સસરાઓ। 6 શ્યાલાઃ શબ્દનો અર્થ શું છે? જવાબ, સાળાઓ। 7 અર્જુન આ લોકોને કઈ દ્રષ્ટિથી જોઈ રહ્યો છે? જવાબ, તે તેમને શત્રુ તરીકે નહીં પણ લોહીના સંબંધોની દ્રષ્ટિએ જોઈ રહ્યો છે। 8 અર્જુનની મૂંઝવણનું મુખ્ય કારણ શું છે? જવાબ, પિતાથી લઈને પૌત્ર સુધીની 3-4 પેઢીઓ સામસામે યુદ્ધમાં ઊભી છે। 9 આ શ્લોક અર્જુનના કયા ભાવને વ્યક્ત કરે છે? જવાબ, અત્યંત ગાઢ મોહ અને પારિવારિક આસક્તિને। 10 આ શ્લોક ગીતાના કયા અધ્યાયનો છે? જવાબ, પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ। 5 જીવનનો ઉદ્દેશ, સંબંધોની જાળ અને નૈતિક મૂલ્યો। આ શ્લોક દ્વારા આપણને માનવ જીવનના સામાજિક માળખા અને કર્તવ્ય વિશે વિસ્તૃત બોધ મળે છે। સંબંધોનું સાચું મૂલ્યાંકન। અર્જુને અહીં એક લાંબી યાદી આપી। આ યાદી દર્શાવે છે કે આપણે જીવનમાં કેટલા બધા સંબંધોથી બંધાયેલા છીએ, પરંતુ ગીતા અહીં આપણને એક મોટો પાઠ શીખવે છે। શું સંબંધો સત્યથી મોટા હોઈ શકે? કૌરવ પક્ષે ઊભેલા આ તમામે અન્યાય અને અધર્મનો સાથ આપ્યો હતો। જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે વ્યક્તિના હોદ્દા કે સંબંધને નહીં પણ તેના કર્મને માન આપીએ। જો પિતામહ કે ગુરુ પણ અધર્મના પક્ષે હોય તો તેની સામે ઊભા રહેવું એ જ સાચો ધર્મ છે। પરિવારવાદ અને નિષ્પક્ષતા। આજના યુગમાં પણ ભત્રીજાવાદ કે પરિવારવાદને કારણે લોકો અન્યાય સામે અવાજ ઉઠાવતા ડરે છે। અર્જુનની પીડા એ જ હતી કે મારા પોતાના લોકો છે। જીવનમાં જ્યારે પણ ન્યાય અને અન્યાય વચ્ચે પસંદગી કરવાની હોય ત્યારે લોહીના સંબંધોને આડે ન આવવા દેવા જોઈએ। જે ન્યાયિક નથી તે પોતાનો હોવા છતાં ત્યાજ્ય છે। મોહની મર્યાદા। અર્જુન માટે આ સંબંધો જ તેની બેડીઓ બની ગયા હતા। તે ભૂલી ગયો હતો કે આત્માનો કોઈ સંબંધ નથી હોતો, સંબંધો તો માત્ર દેહના છે। આપણે પણ ઘણીવાર અમુક સંબંધોને કારણે એટલા નબળા પડી જઈએ છીએ કે આપણે આપણી પ્રગતિ કે સાચું કાર્ય કરી શકતા નથી। મોહમાંથી મુક્તિ એ જ સાચી સ્વતંત્રતા છે। નિષ્કર્ષ, તમારા સંબંધોનું સન્માન કરો પણ ક્યારેય સંબંધોને ખાતર સત્યનો બલિદાન ન આપો। જ્યારે કર્તવ્ય હાકલ કરે ત્યારે મોહનો ત્યાગ કરવો એ જ શ્રેષ્ઠ મનુષ્યનું લક્ષણ છે। મિત્રો, આજના 33મા શ્લોકમાં આપણે જોયું કે અર્જુન કેવી રીતે પોતાના જ પરિવારના સભ્યોની ગણતરી કરીને શોકમાં ડૂબી રહ્યો છે। તેને લાગે છે કે આ બધા સામે હથિયાર કેવી રીતે ઉઠાવી શકાય। હવે પછીના શ્લોકમાં આપણે જોઈશું કે અર્જુન ભગવાનને શું કહે છે। શું તે આ લોકોનો વધ કરવા તૈયાર થશે? ડિજિટલ કી સાથે જોડાયેલા રહો। આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે। જય શ્રી કૃષ્ણ।